નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। તો આજે હું એક પશુપાલકને ત્યાં આવ્યો છું। એમની ગાયમાં કંઈક સમસ્યા હતી, કંઈક પ્રોબ્લેમ હતો। તો એ શું પ્રોબ્લેમ હતો અને એનું નિવારણ કઈ રીતે થયું તો આપણે એમના મુખેથી જ સાંભળશું। તો સૌપ્રથમ શરૂઆત કરીએ એમના પરિચયથી। તો સૌપ્રથમ તમારું નામ શું? સીતાબેન ધીરુભાઈ અટક સીતાબેન ધીરુભાઈ ગરસિયા। તમારું ગામ કયું કહેવાય? કાકડવેરી। ફળિયું કયું? નિશાળ ફળિયું। અને તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી। ઓકે, તો સીતાબેન મને એ જણાવજો કે આપણે ત્યાં કઈ પ્રોબ્લેમ હતો, ગાયને શું સમસ્યા હતી? ગાયને એક દિવસે તાવ ભરાઈ ગયો, હા, એટલે રાતમાં જ તાવ ભરાઈ ગયો। પછી સવારના જો સાંજે દૂધ કાઢ્યું, હા, પછી રાતના તાવ ભરાઈ ગયેલો હા, ને એક ધડ આખું ઊંઘી ગયેલું। ઓકે, એટલે આ જે આપણે બાજુમાં ગાય છે, આ લાલ ગાય, લાલ ગાય છે, એનું વિયાણ થયું, હા, એને વિયાણ થયું પછી વિયાણથી અને 15 દિવસ થયા, 15 દિવસ થયા પછી છે ઊંઘી, પછી એને એક સાઈડ મતલબ ધડમાં સોજો આવી ગયો, તાવ ભરાઈ ગયો, તાવ ભરાઈ ગયો એટલે એના કારણે દૂધ બંધ થઈ ગયું। દૂધ બંધ થઈ ગયું, બરાબર છે? પછી ઓકે, કેટલા દિવસ સુધી 6-7 દિવસ કઈ ખાધું જ નહીં, પાણી બી નહીં પીધું। ઓકે, પછી દૂધ જ એકદમ 3 આચળમાંથી દૂધ બંધ જ થઈ ગયું। ત્રણે આચળમાં, હા, વાડી બધી ઊંઘી ગઈ આખી, હા, એટલે પછી દૂધો બંધ થઈ ગયું ને પછી ડોક્ટર બોલાવ્યો એટલે 4 ઇન્જેક્શન આપ્યા। હા, તો જરાક હોજો જરાક તને ઓછો જેવો થયો, હા, પછી આમ પેલા બગડેલો જેવો આચળ ને બગડેલો તો નહીં, હા, પણ જે ઊંઘેલો હતો ને તેમાં એમ કને નીચું હા, તો ખાલી પાણી જ નીકળે, પાણી ને બધી ઈયર જેવી નીકળે, ઓકે, ઈયર જેવી નીકળે તે બધી કાઢ્યા જ કરીને, હા, પછી એવું કરીને દૂધ જ ને આવ્યું। હા, પછી 15-20 દિવસ વાસેડું રહ્યું ભૂખું, હા, તો આ કાબરી ગાયનું પીવડાયું હા, તો વાસેડું મરી ગયું। ઓકે, એટલે આ ગાયનું દૂધ નીકળતું જ નહીં એમ, બરાબર છે? એટલે ચારે આચળમાં દૂધ બંધ થઈ ગયેલું, બંધ જ થઈ ગયું, ચારે આચળમાં દૂધ બંધ થઈ ગયેલું, એટલે મારા મનથી એવું કે હા, ખાધું નહીં એટલે બંધ થઈ ગયો, બંધ થઈ ગયા હોય એમ, ઓકે, પછી તેમ કરીને સારું થયું। આ પહાડે બી એમ હોજો બી ઉતરી જેવો ગયો હા, ને ચારો ખાતી થઈ ગઈ તો બી દૂધ નહીં આવતું। તેવું કરતા પછી જંતીભાઈ અમારી ઘરે આવ્યો તો ભાભી જાણે એવું કરીએ। આ જે જંતીભાઈ છે એ તમારો પોડોશી છે, બરાબર છે? એ તમારી ઘરે આવ્યા, ઓકે, અને શું કીધું તમને? અમને કીધું કે એક પાવડર આવતો છે તે તું લેવાની કે, મેં કીધું મારા પર પૈસા જ પૂરા થઈ ગયા છે એટલે 2 દિવસ પછી લેવા। હા, તો એ કહે કે જાણે જોવા જાણે મેં જાણે મારા પર બી નહીં છે એમ તો પણ જાણે જોમ જાણે, હા, તો મારા પાસે ફોન કર્યો દે એટલે પછી લઈ આવ્યા। ઓકે, લઈ આવ્યા પછી આ પાવડર ચાલુ કર્યો ને હા, તો ધીરે કરીને દૂધ ઉતરવા લાગ્યું 3 આચળમાં। હા, અત્યારે બી પેલામાં બી ઉતરે ખરું પણ આમ જરાક ડહાયેલું જેવું ને, હા, એટલે મેં અંદર નહીં રાખું હારા દૂધ। ઓકે, એટલે આજની વાત કરીએ તો કે આ ગાયનું વિયાણ ક્યારે થયેલું? તમે કીધું કે 22 તારીખ બાજુ થયેલું, ગયા મહિનાની, અને આજે 25 તારીખ થઈ છે, બરાબર? તો 15 દિવસમાં ગાયને પ્રોબ્લેમ આવી ગયેલો, બરાબર છે? એના પછી થોડા દિવસમાં આ જે જંતીભાઈ છે એની સાથે તમારી વાતચીત થઈ અને એમણે કીધું કે તમને એક પાવડરની ભલામણ કરી, બરાબર? એ પાવડર કયો છે બતાવજો ને એમને જરા, બરાબર છે? ઓકે, આ જે નેટસફ, હા, ઓકે, નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, પેટવેટ, બરાબર? થોડું આપજો ને અમને, નજીકથી બતાવજો। ઓકે, નેટસફ કંપનીની પ્રોડક્ટ છે જે પેટવેટ, જે પશુઓ માટેનો સંપૂર્ણ આહાર છે। ઓકે, વાંધો નહીં, લઈ લેવો હવે। ઓકે, આ પાવડરની તમે, હા, ઓકે, આ જંતીભાઈના સલાહના માધ્યમથી તમે ચાલુ કર્યું, અને ચાલુ કર્યો પછી તમને કેટલા દિવસમાં ફરકની શરૂઆત દેખાવા લાગી? 4 દિવસમાં પાનું ઉતારી દીધો એને। 4 દિવસો પાનું ઉતારી દીધો, બરાબર છે? અત્યારે 2-2.5 લીટર જેવું દૂધ આવતું છે। ઓકે, આજે અમે ગાય છે જે ગાયને પ્રોબ્લેમ હતો, બરાબર છે? એને બી હા, ઓછું આવતું હતું, ઓકે, પણ અત્યારે એનું બી 3-3.5 લીટર જેવું। ઓકે, આ ગાયની જાત કઈ છે? આ હોસ્ટેલમાં છે એ ગાયનું વિયાને કેટલો સમય થયો હશે? વર્ષ થઈ ગયું, અને એનું દૂધ કેટલું આવતું પાવડર ખવડાવવા પહેલા? કે હા, 2-2.5 લીટર જ જેવું, 2.5 લીટર જેવું આવતું। 1 લીટરનો ફરક હોય। ઓકે, એટલે 1 લીટર એટલે પૂરા દિવસની વાત કરો કે એક ટાઈમની વાત કરો? એક ટાઈમમાં આ ગાયમાં 1 લીટરનો દૂધનો વધારો થયો, બરાબર છે? એની તબિયત પણ સારી થઈ ગઈ ઓકે, બરાબર, એની તબિયત બી નથી હજી તો બી। ઓકે, પાવડર ખવડાવવાનો છે તો તમે કીધું તેમ મહિનો, મસ્ત ખાય, હા, પાણી બી મસ્ત પીએ, હા, બરાબર છે? એટલે આ જે પેટવેટ પાવડર છે એ તમે ચાલુ કર્યો આપણી બેવ ગાયને, બરાબર છે ને? બેવને ખવડાવવાનું ચાલુ કર્યું તો આજે સામે ગાય છે એનો જે પ્રોબ્લેમ ધાવરું ન હતો, આચળ બંધ જ થઈ ગયેલા હતા, દૂધ નીકળતું જ નહીં લાલનું,
તો તે અત્યારે ચારે ચાર આચાર ચાલુ થઈ ગયા ને? ચારો તો હા, ચારો બી મસ્ત ખાયા કરે, વધીને ખાયા કરે. ઓકે, હા, જોઈ શકો છો દર્શક મિત્રો કે કેટલા દિવસ સુધી થાય? ચારો બી એકદમ કઈ બચ્યો નથી, બધું ખાઈ ગયા. બરાબર છે. એટલે હાલમાં ખોરાક બી પરફેક્ટ લઈ, ચારો બગાડતા બી નથી, પાણી બી પીએ જ. બરાબર છે. અને ખોરાક માટે તો આમ પણ તગારો તો ધકેલી મૂકીને ખાવાય નિભાવે છે. બરાબર. પણ આ પાવડર નાખું ને હા, તો તગારું બી હાજુ ખાઈ જાય. સારું ખાઈ. બરાબર છે. ઓકે, એટલે એવરેજ મેં એમ જોવા જઈએ તો મેઇન પ્રોબ્લેમ આંચળનો તો સોલ્વ થઈ જ ગયો. થઈ ગયું. બરાબર છે. હાલમાં ચારે આંચળ ચાલુ થઈ ગયા છે. ચારમાં નીકળે તો ખરું, ચારમાં બી નીકળે. હા, પણ જરા કે પાણી જેવું ને એવું નીકળે ને એટલે મેં અંદર નહીં લાખું હારા દૂધમાં. ઓકે, બરાબર છે. રાઈટ છે. દેવનું એક જ બંને લાખું કે નહીં એટલે. હા, બરાબર છે. ઓકે, અને દૂધની વાત કરીએ તો તમે કીધું કે એક ગાય પર જ 1 લીટર દૂધ વધારે થયો. બરાબર છે. અને હાલમાં જે પ્રોબ્લેમ વાળી આપણે વધારે થયું. વધારે થયું, અને જે આપણે જે પ્રોબ્લેમ હતો આંચળનો પ્રોબ્લેમ, એ ગાયનું દૂધ હાલમાં કેટલું જેવું નીકળે એમ જોવા જઈએ તો? આનું 2-2.5 લીટર જેવું અત્યારે થતું છે. જો બરાબર, મતલબમાં કે વિયાણ પછી થોડા દિવસમાં પ્રોબ્લેમ આવેલો અને દૂધ નીકળતું સંપૂર્ણ બંધ થઈ ગયેલું, એકદમ બંધ. એકદમ બંધ. પાણી બી નહીં નીકળે ચારમાંથી તો. હા, તો જેનું હાલમાં આજે પાવડર શરૂઆત કરીને સમજો ને લગભગ 15-16 દિવસ થયા હશે ને? બરાબર. હાલમાં 2.5 લીટર દૂધ આવતું ચાલુ બી થઈ ગયું છે અને વધશે બી એમ. બરાબર છે. બધા કહેતા હતા મને હા, કે ડોક્ટર ઇન્જેક્શન આપી જાય હા. તો દૂધ જ નહીં નીકળે. તો પેલા બાજુવાળા લોકો વેચી કાઢી છે સૂર્યાહી, 1 જ લીટર દૂધ નીકળે એટલે ગાય જ વેચી લાવી. એ લોકો સારું થયેલું હતું. બરાબર. તો મેં બી બહુ બીતી હતી, પણ આને કીધું એટલે ભગવાન કૃપાથી હમણાં 2.5 લીટર જેવું આવતું છે દૂધ. બરાબર છે. એટલે આપણે ગાયની તબિયત બી સુધરી ગઈ, દૂધમાં બી વધારો થયો. વધારો થયો. ઓકે, બરાબર છે. જેવી બની ગઈ. હોશિયાર થઈ ગઈ. તો ઓકે સીતાબેન, હવે આજે ઘણા પશુપાલક મિત્રોની વાત કરીએ તો કે એ લોકોને પશુપાલનમાં ઘણી બધી સમસ્યા આવતી હોય, અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ આવતા હોય, અને જો એ લોકો આ તમે પ્રોડક્ટ વાપરી છે અને તમને ફાયદો થયો છે, થયો.